જય માતાજી બધા મારા દોસ્તારોને ભાઈબંધોને આજે રવિવાર છે, હેપી સન્ડે અને જય માતાજી બધાને નવરાત્રિની શુભકામનાએ. તો આજે વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે મારા મિત્રને મોટિવેશન દેવાનો. એમનો ફોન હતો મારા મિત્રનો કે બાપુ જરાક થોડુંક મોટિવેશન આપો તમે મને, મારે મકાન બનાવવાનું છે. મેં કીધું વાત તો સાચી તારી, તારે મકાન બનાવવાનું છે. હવે આપણે બધા તો નોર્મલ એન્જિનિયર તો કહેવાય નહીં, પણ એ છતાંય યુટ્યુબમાંથી ને એમાંથી થોડું ઘણું જાણકારી લીધેલી એ પ્રમાણે મારી રીતે હું તને માર્ગદર્શન આપી શકું. કારણ કે તારે ખર્ચો કરવો નથી. એન્જિનિયર્સની આ મોંઘવારીમાં એન્જિનિયર્સની ફીસ પણ થોડી મોંઘી પડે, વાત સાચી છે. ફાઇનાન્સની દૃષ્ટિએ તો તું સ્ટ્રોંગ છો જ તે. તો તારે જો મકાન જ બનાવવું હોય અને તું લાદીનું કહેતો હતો તો લાદી કેવી નાખવાની? તો લાદી એવી નાખજે કે જેનાથી પ્રકાશ સારો દેખાય, પરાવર્તન થાય, એ રીતની નાખજે. વ્હાઇટ કલરમાં કે ક્રીમ કલરમાં, જેમ કે જો મારી પોતાની છે જો આવી વ્હાઇટ છે, અને રસોડું તું જો રાખે તો આવું વ્હાઇટ રાખજે. અને થોડીક આમાં બૈરાવ પ્રોબ્લેમ આવે છે કે સાફ કરવું પડે, મેલું થાય, એવું બધું થાય છે. તો પણ હવે તારી રીતે તને જેમ યોગ લાગે એમને માર્ગદર્શન લઈને કરજે. અને વાત સાચી છે તારી, અત્યારે બજેટય બહુ મોંઘવારી વધારે છે, ટાઈટ છે. બધી રીતે યુટ્યુબમાં બધે જોતો રહેજે કેવી રીતે બધા પ્લીથ બીમ નાખો, વ્યવસ્થિત કરજે, પણ સારું કરજે, મજબૂત કરજે. 2 માળનું કરતો હેઠે પ્રોપર પ્લીથ બીમ નાખજે. અને કમસે કમ 4 થી 5 ફૂટ ડેપ્થ મોટો ઓલો પાયો નાખજે. અને પાણા અને કોન્ક્રીટ સારી રીતે નાખજે. તો આવી રીતે કરજે. બાકી હું તને ત્યાં આવીને જગ્યા ઉપર, સ્થળ ઉપર માર્ગદર્શન આપીશ. ઠીક છે ને? સાદું ને સસ્તું તારે માર્ગદર્શન લેવું હોય તો મારો જે અનુભવ છે એ પ્રમાણે હું તને કહીશ. બાકી હું તો એમ કહું છું, જો થોડી ઘણી ફીસ ઓછી થાય તો સાદો અને થોડી ઓછી ફીવાળો એન્જિનિયર લઈ લે. અને 2% 1% જે દેવું પડે દઈ દેજે. અને સારી રીતે કર ને, થોડું વ્યવસ્થિત આયોજન કરીને પ્લાનિંગ કરીને કરજે. જોકે તું તો હોશિયાર છો, એમાં પ્લાનિંગ તો તારું બધું બરોબર હોય છે. ઠીક છે ને? લોખંડ ને ગીટી ને બધું વ્યવસ્થિત ને સારી ઈંટો, સારી સિમેન્ટો, સારું પ્રોપર ક્યુરિંગ કરજે. અને મકાન બનશે સારું, અને પૂરું પ્લાનિંગ બધું કરજે. એમ પ્રોપર વેન્ટિલેશનની ફેસિલિટીઝ હોવી જોઈએ, એ બધી વ્યવસ્થા રાખજે. સૂર્યપ્રકાશ સરખો આવવો જોઈએ. અને બડો તારો પ્લાનિંગ મેપ પહેલાં સરખો બનાવી લેજે. બજેટ કેટલું આવે એ બધું જાણી લેજે. અને અનુભવ લઈને બધું માર્ગદર્શન મિત્રોને પૂછતો રહેજે. ઠીક છે ને? અને સારી રીતે બનાવજે. વાત એ તારી સાચી છે કે આજકાલના સમયમાં બહુ મોંઘવારી પણ વધી ગઈ છે. અને માર્ચ મહિનો હાલી રહ્યો છે, પૂરો થાય, નવું વર્ષ ફાઇનાન્સિયર્સ આવ્યું છે. ટેક્સ ફાઇલિંગ કરવાનું છે. 31 તારીખ લાસ્ટ છે એની. તો બધા જૂના મિત્રો તો જાણે જ છે, પોતપોતાની તે ફાઇલ ટેક્સ કરી દેવાનો, નહીં તો એનો દંડ આવશે. કારણ કે 12 લાખથી ઉપર વધારે ઇન્કમ આવે તો ખોટું પેમેન્ટ દેવું. એની કરતાં ટાઈમે આપણે ટેક્સ ફાઇલિંગ કરી લેવું સારું. ઠીક છે ને? મારા મિત્રોને મોટિવેશન એ જ આપું હું. થાય એટલી કોશિશ કરો અને સ્ટ્રોંગ બજેટ બનાવો. આખું વર્ષ આપણે ચાલવાનું છે, એ રીતે ખર્ચા પાણી ઉપર કંટ્રોલ કરો. અત્યારે ચારો તરફ તમે જુઓ જ છો, ગેસની મોંઘવારી, પેટ્રોલની મોંઘવારી, એ તો રહેવાનું જ છે. પોલિટિકલ ક્રાઇસિસ, નેતાઓ આપસમાં બધાને લડાવે છે કોમવાદ કરીને. તો એ બધાથી દૂર રહેવાનું આપણી રીતે. એમ તો જોકે મારા ગ્રુપમાં ઘણા બધા OBST, OBC બધા છે બિચારા, પણ આ મુદ્દો સરકારનો છે. આ બધી યુજીસી લાવીને બધાને એક ડોઝ દઈ દીધો, કોરોના ટાઈપનું ઇન્જેક્શન આપી દીધું કોમવાદી રોગ. એટલા વર્ષોથી સરકાર જૂની હતી, કેવી રીતે બધાને ગાંધીજીએ ને મહાત્મા ગાંધીજીએ, સરદાર વલ્લભભાઈ પટેલે ને શહીદ ભગતસિંહ આપણે બધાને એક કર્યા. અને આ સરકારની નીતિ આવી છે. આવું સરકારને ન કરવું જોઈએ. કોમવાદ કરાવવાથી OBC અલગ, જનરલ અલગ, ST અલગ, આમાં તો તમે મોટો કોમવાદ કરી નાખ્યો. આ 50 વર્ષો 100 વર્ષોથી આપણે બધા એક હતા, બધાના દિલની અંદર તમે ધીરું ઝેર રેડ્યું છે. તો આપણે બધા સમજીએ છીએ, પણ આપણે થાય એટલી કોશિશ કરવાની. આપણે બધા જૂના સંબંધો છે, એકદમ ન તૂટે. અને આપણે બધા તો એક જ છીએ. મારા ગ્રુપમાં અમુક મેમ્બરો હતા બિચારા, તો એની મેળે અનફ્લો કરવા માંડ્યા ધીમે ધીમે. કારણ કે આ જમીન સ્થળ ઉપર આપણે રિઝલ્ટ જોઈએ ને આ બધું લાંબુ હાલશે. આ સરકારે બહુ મોટું કદમ ઉપાડ્યું છે. આ બધાને આપસમાં લડાવીને પોતાનો સ્વાર્થ પૂરો કરવો અને કોમવાદ કરી નાખ્યું. પહેલાં આપણે આનું હતું હિન્દુ મુસ્લિમ કરી આપસમાં હવે લડાવે છે. યુજીસી ને તમે OBC અલગ ને તમે દરબારો અલગ ને ક્ષત્રિય અલગ ને ST અલગ ને
તો પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે જનતાને ગમે ત્યાં ખાડામાં નાખવા. દેશમાં અત્યારે તમે જો સ્થિતિ, મોંઘવારી છે, બેરોજગારી છે, વિકાસ કરવાનો છે, આગળનો ધ્યેય. વિદેશો જુઓ કેટલા આપણેથી આગળ છે, સદ્ધર છે, પણ આપણી સરકાર ઉલમાંથી ચૂલમાં નાખે છે આપણને. એવો નિર્ણય અને એવો આગળનો ટાર્ગેટ તમે જુઓ તો બહુ દુઃખની વાત થાય છે. પણ હવે શું કરવું, જે છે એ આપણે આગળ વધવાનું છે ને આપણે એકજૂટતા, આપણી એકતા તોડવાની નથી અને એકજૂટ રહેવાનું છે. સરકાર તો બધા પોતપોતાના ફાયદાઓ અને અત્યારે નેતાઓ 50% ભ્રષ્ટ થઈ ગયા સાળા, કરતા કાંઈ નથી ને ખાલી દેખાડા કરે ને કામ આવે ત્યારે ભાગે ઉત્તરમાં ને આપણે પૂરબમાં હોય. તો આપણી રીતે આપણી સાઈડ સેફ રાખવાની. સેફટી ઇઝ ફર્સ્ટ. ભગવાનનું ભજન કરો, હૌસલા બુલંદ રખો. દેશ આગળ था, આગળ रहेगा, આગળ करेंगे. जय हिंद, जय भारत, जय माता.